પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામે છેલ્લા 4 વર્ષથી પીવાનું પાણી ન મળતું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓ પીવાનું પાણી દૂરથી લાવવા માટે મજબૂર બની છે। તો ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગને આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને છતાં પણ પાણીને લઈ કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી, જેને લઈ લોકો રોષે ભરાયા છે। હવે આટલું અમને ચાકન પાણી ભરવા જાય કોઈ અમારું શીખાતો નથી કે ઈ તોય તલાટી નહીં, ગામમાં નહીં, કોઈ નહીં, તલાટી નહીં, સરપંચ નહીં, કોઈ નથી થાતો એના કાઢે તો પણ ભરવા જવાનું કોઈ રાડા મારી ભરતો નથી, કોઈ રાડા મારી। કેટલા સમયથી પાણી આવતું નહીં? 3-4 વર્ષ થઈ ગયા। આના માટે રજૂઆત કોને કોને કરી? રજૂઆત કરી કોઈ કાણ નથી દેતો, મતવા તો ઢોળા આવે, હવે તો મત જ નથી દેવા કોઈને। શું નામ તમારું? કમીબેન સતીબેન, અમે માર પાણીની રાડ કરો છો પણ મત લેવા આવે ત્યારે બધા કહે છે કે પાણી મેકો છો, પછી કોઈ અમારી સંભાળ લેતો નથી। કેટલા દિવસથી પાણી આવતું પાણી નહીં? 3-4 વર્ષથી તો ઠમકું આવતું જ નથી અમારા ગામમાં। આના માટે કોને કોને રજૂઆત કરવામાં આવી છે? અને સરપંચને, તલાટીને, ગામના બધા સભ્યને કહો પણ પાણી કોઈ મેળતો નથી આગેવાન। શું નામ છે તમારું? સતીબેન બેન છે, મારું ગામ જાખેલ છે, સમી તાલુકાનું। 3 વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી। અમે રજૂઆત સરપંચને કરી, તલાટી સાહેબને કરી, સમીમાં કરી, પણ આજ સુધી પાણી આવ્યું જ નથી। વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી। શું કરવું અમારે? ક્યાં જવું? અમારી રાડ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી। ક્યાં જવું? તમે સરકારને વિનંતી, મને પીવાનું પાણી પહોંચે, તમારી મોટી મહેરબાની। શું નામ છે તમારું? હીરીબેન।